नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोपस्साहुणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। આજે પર્યુષણ પર્વાધિરાજનો મહાન માંગલિક દિવસ સંવત્સરીનો છે. એમાં આત્માનું ખરેખર સ્વરૂપ શું છે અને આત્માનો અનુભવ કેમ થાય એ બે વાત મુખ્યપણે જીવનમાં સમજવા જેવી છે. અને પોતાનું સ્વરૂપ છે એટલે સમજી શકાય એવું છે. બીજાનું સ્વરૂપ સમજવા જાય તો સમજાય, પણ પોતાના સ્વરૂપને પોતે સમજી શકે એટલો તો ઉઘાડ સંઘની પ્રતિનિધિ જીવને આવી ગયો છે. હવે એનો દુરુપયોગ અનંતકાળથી કરે છે. અનંતકાળથી અનંતવાર એને 5 ઇન્દ્રિયને છઠ્ઠા મનનો ઉઘાડતો હતો, અનંતવાર આવ્યો, પણ એ માનસિક જ્ઞાનનો દુરુપયોગ એણે કર્યો. હવે માનસિક જ્ઞાનનો પણ સદુપયોગ કરવા માટે એણે શબ્દ પ્રયોગ પણ સારો કરવો જોઈએ. એટલે કે આત્મામાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં પોતાનો આત્મા જણાય છે. આત્મામાં રાગ થાય છે અને આત્મા રાગને કરે છે અને દુઃખને ભોગવે છે. એ અજ્ઞાન પોષક ભાષા છે. જેમાં અજ્ઞાન પોષાય એવી ભાષાને સંતો દુર્જનની ભાષા કહે છે. ને જેમાં અજ્ઞાન પોષાય નહીં, જ્ઞાન પોષાય અને આત્માનું મૂળ સ્વરૂપ ખ્યાલમાં આવવા માંડે એવી ભાષાનો પ્રયોગ કરતા ભાષા સળવરી આવતા એ સજ્જનની ભાષા છે કે મારો આત્મા જ્ઞાનમય છે, મારામાં તો જ્ઞાન જ થાય છે અનંત અનંત, અને એ જ્ઞાનમાં માત્ર રાગાદીનો ને પરનો પ્રતિભાસ થાય છે, પણ મારા જ્ઞાનમાં અનાદિથી આજ સુધી રાગ આવ્યો નથી, આવતો નથી અને આવવાની કોઈ શક્યતા નથી. માત્ર રાગાદીના પ્રતિભાસ આવે છે એ બરાબર છે, પણ પ્રતિભાસ આવતા રાગ આવતો નથી. એમ પ્રતિભાસ તરફ આવતા એને રાગની જુદાઈ પાસે છે, રાગ બીજે થાય છે એમ પાસે છે. રાગ નિમિત્તમાં થાય છે. ઉપાદાન એટલે આત્મામાં જ્ઞાન થાય છે. બધાની પાસે જ્ઞાન થાય છે, ઉપયોગ લક્ષણ છે અને એ સ્વચ્છ છે. એ સ્વચ્છતામાં બહારના રાગાદી જ્ઞેયો ભલે પ્રતિભાસે, પણ રાગાદી ભાવો જ્ઞાનમાં આવતા નથી. એ પ્રતિભાસમાં આવતા
સેજે રાગ અને શરીરથી મારું જ્ઞાન જુદું છે, એમ અલ્પ પ્રયત્ને અથવા વિના પ્રયત્ને ભેદનું થઈ જાય છે. એટલો જ પ્રયત્ન કરવો પડે કે રાગાદિ જે થાય છે એ કર્મની સત્તામાં છે, પૂતગલના પરિણામ ખરેખર છે. જેમ સ્પર્શ ગંધ વર્ણ નો કર્મના પરિણામ છે અને એ પ્રતિભાસે તો પણ શરીરના પરિણામ આત્મામાં આવી શકે નહીં. એમ રાગ દ્વેષ મોહ સુખ દુઃખના પરિણામ દ્રવ્ય કર્મની સત્તામાં જળની સત્તામાં થાય છે અને એમાં જ્ઞેયત્વ હોવાને કારણે પ્રમેયત્વ હોવાને કારણે આત્મામાં જ્ઞાનત્વ અને પ્રમાણતા હોવાને કારણે એનો પ્રતિભાસ થાય છે. પણ મારામાં એના પ્રતિભાસમય મારામાં જ્ઞાન થાય છે કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે એમ રહેવું. રાગ થાય છે એ કાઢી નાખવું. રાગને આપણે રાખ્યો પારકા સ્થાનમાં, રાગને રાગના સ્થાનમાં રાખો, જ્ઞાનને જ્ઞાનમાં સ્થાનમાં રાખો, કોઈ દોષ નથી. એટલે આત્મા રાગને કરે છે ને દુઃખને ભોગવે છે એ ભાષા દુર્જનની છે, અજ્ઞાન પોષક ભાષા છે. કડક લાગે પણ જ્ઞાનીઓ કરુણા કરીને આકરા શબ્દો કહે છે. ભાષા તો બદલાય, ભાષા જ હજી બદલતી નથી. આટલા વર્ષો ત્યાં સાંભળ્યા પછી પણ, ગુરુને સાંભળ્યા પછી તો ખ્યાલ ત્યાં સુધી બરાબર હતો, પણ હવે તો ભાષા બદલાવ. ભાષા બદલશે તો ભાવ બદલશે, બાકી હજી ભાષા બદલતી નથી. આ વાત હું કેની કરું છું? આપણા મોક્ષની વાત છે. અન્ય મતમાં તો આવું ભેદ જ્ઞાન છે નહીં કે રાગ આત્મામાં થતો નથી, કર્મમાં થાય છે, આત્મામાં જ્ઞાન થાય છે. એવા ભેદ જ્ઞાનની વાત તો અન્ય મતમાં છે જ નહીં. આ તો ભેદ જ્ઞાનની વાત આવ્યા પછી પણ હજી ભાષા દુર્જનની આવે કે આત્મામાં રાગ થાય છે, એ રાગને આત્મા કરે છે અને દુઃખને આત્મા ભોગવે છે. પછી એનાથી આગળ વધીને એમ કે બહુ તો એ દુર્જનની ભાષા કે આત્મા રાગને જાણે છે, પરને જાણે છે. એ પણ અધ્યવસાન પોષક ગાથા ભાવ છે. એમ શાસ્ત્ર કહે છે એ અધ્યવસાન છે. પરને હું જાણું છું એ અજ્ઞાન પોષક ભાવ છે. હવે ભાષા બદલાવીને રાગને કરતોય નથી ને રાગને જાણતો નથી, જાણનારો જણાય છે. એટલી ભાષામાં તો આવ. કરતા બુદ્ધિનું શલ્ય કાઢ. પરને જાણું છું એમાં ઇન્દ્રિય જ્ઞાન એનું કર્તા થઈ જાય છે અને ઇન્દ્રિય જ્ઞાન એનું કર્મ થાય છે. એનું જ્ઞાન કરતા થતો નથી અને જ્ઞાનનું કર્મે થતું નથી. એને જાણનારો જણાય છે. એ સવળી ભાષા છે. રાગને કરું છું એ અજ્ઞાન પોષક ભાષા છે, દુર્જનની ભાષા છે. રાગને હું જાણું છું એ પણ દુર્જનની ભાષા છે. હા, હવે આજના દિવસે તો આ ભેદ જ્ઞાનના પ્રકારની વાત ચાલે છે કે જો જીવો પ્રતિભાસમાં આવી જશે તો બે દોષ નીકળી જશે. હજી પ્રતિભાસમાં આવે ત્યાં બે દોષ નીકળી જશે, એટલે કે નીકળવાનો સંભવ પાકો છે, પછી નીકળશે. પ્રતિભાસમાં આવતા બધું મને મારા જ્ઞાનમાં પ્રતિભાસે છે. મારા જ્ઞાનમાં કોઈ વિભાવ ભાવ જળભાવ પ્રવેશતા નથી. હું તો જાણનાર છું. જેમ અરિહંત ભગવાન જાણનાર દેખનાર, સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર,
એમ ગુરુદેવની વાણી આવી છે કે જેમ સિદ્ધ જાણનાર દેખનાર છે એમ બધા આત્મા જાણનાર દેખનાર છે. તો જાણવામાં આવી ગયા ને. સિદ્ધ ભગવાનથી જરાક જુદો પડ્યો તો કે કર્તૃત્વમાં કે પરના જ્ઞાતૃત્વમાં રોકાણો તો તને ધર્મ થશે નહીં. આ ગુરુદેવની વાણી છે. એમ આજે છેલ્લો દિવસ છે આપણો અહીંનો. તો હવે પ્રવચન સારની 49મી ગાથામાં આજે મેં વાત કરી એનો નિચોડ 49મી ગાથામાં આવવાનો છે. એટલે પહેલાં ભૂમિકા માંડી ઉપરથી વાત કરી. હવે શાસ્ત્ર દ્વારા શું કહે છે જ્ઞાનીઓ એ આપણે સમજવાની કોશિશ કરીએ. ગાથા 49 પ્રવચન સાર. જો એક દ્રવ્ય અનંત પર્યાય તેમ દ્રવ્ય અનંતને યુગપદ ન જાણે જીવ તો તે કેમ જાણે સર્વને. ઉપર મથાળું છે. હવે એકને નહીં જાણનાર એટલે શું પોતાના આત્માને નહીં જાણનાર સર્વને જાણતો નથી. એટલે એકને જાણે છે તે સર્વને જાણે છે એમ કેવું છે. પણ જે એકને જાણતો નથી, આત્માને જાણતો નથી, તે સર્વને પણ જાણતો નથી. એની ગાથા છે. અન્વયાર્થ. જો અનંત પર્યાય વાળા આ જ્ઞેયનો પાઠ છે ને, જ્ઞેયો હંમેશા પર્યાય સહિત હોય અને ધ્યેય ત્રિકાળ હંમેશા પર્યાય રહિત જ હોય. પર્યાય રહિત પદાર્થને ધ્યેય કહેવાય, પર્યાય સહિત પદાર્થ હોય એને જ્ઞેય કહેવાય. જો અનંત પર્યાય વાળા એક દ્રવ્યને, દ્રવ્ય એક એની પર્યાયો અનંત છે, એ અનંત પર્યાય વાળું એક દ્રવ્ય છે. બધી પર્યાય આવે કે અનાદિ અનંત. આત્મદ્રવ્યને તથા અનંત દ્રવ્ય સમૂહને યુગપદ એક સાથે જે જાણતો નથી તો તે સર્વને અનંત દ્રવ્ય સમૂહને કઈ રીતે જાણી શકે? અર્થાત જે આત્મદ્રવ્યને ન જાણતો હોય, સિદ્ધાંતિ છે કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણી શકતો નથી. તે સમસ્ત દ્રવ્ય સમૂહને ન જાણી શકે. ટીકા છેલ્લું છે. અરે પ્રતિભાસમાં આવી જાય તો ભેદ જ્ઞાન. અડધો માર્ગ કપાઈ ગયો. પ્રતિભાસમાં આવતા જ પરની એકત્વ બુદ્ધિ છૂટી જાય છે. વિકલ્પમાં નિર્વિકલ્પ થઈને પછી એક અપેક્ષાએ એને પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે અને અપૂર્વ સ્વભાવનો પક્ષ આવી જાય છે. પછી એને અનુભવ થવાનો ચોક્કસ અવકાશ છે. પ્રતિભાસમાં આવતા એ જ્ઞાનમાં આવી ગયો, પરથી ખસી ગયો. પરને હું જાણું છું, ત્યાંથી ખસીને પર મારામાં જે પ્રતિભાસ થાય છે એવા જ્ઞાકાર જ્ઞાનને હું જાણું છું, જ્ઞેયને નહીં. જ્ઞેયથી બુદ્ધિ હટી ગઈ. જ્ઞેયને હું જાણું છું અને મારા જ્ઞાનમાં જ્ઞેયો જણાય પણ છે. એને જ્ઞેયનો સંબંધ છૂટી જાય છે. પ્રતિભાસમાં આવતા
જ્ઞાકાર જ્ઞાનમાં આવી ગયો હોય પર્યાયમાં હજી, અને જ્ઞાકાર જ્ઞાનમાં આવ્યો, પરજ્ઞથી ખેંચો તો સ્વમાં જ વસે. ક્યાં જાય જ્ઞાન? જ્ઞાન જાય ક્યાં? સમુદ્રનો દ્રષ્ટાંત આવે છે. કાંઠે વાણ ઊભું હતું, એક બે પક્ષી એના તટ ઉપર બેસી ગયા, વાણ તો અંદર ચાલવા માંડ્યું દરિયામાં, મધદરિયે. ઉડે ખરું પક્ષી, પણ ફરી ફરીને એ તુતક ઉપર જ બેસે. એને બીજો તો કઈ દરિયામાં તો બેસવાનો છે નહીં. એમ એક વખત દ્રવ્યને હું જાણું છું પરને, ત્યાંથી ખસીને દ્રવ્ય જેમાં પ્રતિભાસે છે એવા જ્ઞાનને જાણું છું. જ્ઞાનમાં આવી જાય. પ્રતિભાસે છે બધાને, ઝલકે છે. હા, અરીસામાં મોઢું જણાય છે, એમાંથી ખસી જા. મોઢું જેમાં પ્રતિભાસે છે એવી દર્પણની સ્વચ્છતા જણાય છે, એટલું ને. દર્પણ પછી પણ મોઢું તો ગયું. મોઢું જણાય છે એ નિમિત્ત તો ગયું અને નૈમિત્ય કઈ ગયું. નિમિત્ત તો ગયું, પણ નિમિત્ત સંબંધે નૈમિત્તિક જે મોઢાનો આકાર છે એ આકારે જણાતો નથી. મને તો દર્પણની સ્વચ્છતા જણાય છે. એ સ્વચ્છતામાં આવતા એ દળમાં વયો જાય છે અને મોઢાનો લક્ષ છૂટી જાય છે. અને મોઢાનો આકાર જે હતો એમાંથી પણ લક્ષ છૂટી જાય છે. જ્ઞેયમાંથી